હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય છે કુતૂહલ એટલે કે વિજ્ઞાન, અને તેમાં આજે આપણે પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 9નું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે સાથે આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રયોગ 9 છે, જેનો હેતુ છે કે પીગળતા બરફનું તાપમાન અચળ રહે છે એ દર્શાવવું અથવા બરફનું ગલનબિંદુ નક્કી કરવાનું છે। તો આ પ્રયોગ કરવા માટે સાધનોની જરૂર પડશે, જેમ કે લેબોરેટરી થર્મોમીટર, સ્ટેન્ડ, કાચની ગળણી અને બીકર। સાથે સાથે પદાર્થની વાત કરીએ તો બરફના ટુકડાની આવશ્યકતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એ જ મુજબની આકૃતિ તમારે બાજુમાં પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાની છે। તો મિત્રો, આ પ્રયોગ આપણે કેવી રીતે કરવાના છે તેની સૌપ્રથમ આપણે પદ્ધતિ જોઈ લઈએ। તો સૌપ્રથમ તો ભાઈ, એક કાચની ગળણીમાં થોડા બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો આપણે ગોઠવવાના છે। ત્યારબાદ લેબોરેટરી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાની વચ્ચે સંપર્કમાં રહે તેમ રાખી તેને સ્ટેન્ડની મદદથી ઊભો ગોઠવવાનો છે। થોડીવાર પછી બરફ પીગળવા માંડે ત્યારે તેનું તાપમાન નોંધવાનું છે। ત્યારબાદ 5 મિનિટ પછી અને 10 મિનિટ પછી પણ પીગળતા બરફના તાપમાન નોંધવાના છે, અને પીગળતા બરફનું તાપમાન અચળ રહે છે કે નહીં એ આપણે જોવાનું છે। તો આ પ્રયોગ પરથી આપણે અવલોકન કરી શકીએ કે બરફ પીગળે ત્યારે શરૂઆતનું તાપમાન 0°C રહે છે। 5 મિનિટ પછી પણ બરફનું તાપમાન 0°C જ રહે છે, અને 10 મિનિટ પછી પણ બરફનું તાપમાન 0°C જ રહે છે। એટલે પ્રયોગ પરથી ભાઈ નિર્ણય આપણે તારવી શકીએ કે પીગળતા બરફનું તાપમાન અચળ રહે છે, આમ બરફનું ગલનબિંદુ 0°C જ રહે છે। તો જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ ગોતીને લખવાના છે। તો પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન એટલે કે ટેમ્પરેચર કેટલું હોય છે? તો એ આવશે 37°C। 37°C એટલે કેટલા અંશ ફેરનહીટ થાય? તો એ આવશે 98.6 ફેરનહીટ। ત્રીજું છે કે લેબોરેટરી થર્મોમીટરનો તાપમાન માપવાનો ગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? તો એ આવશે -10°C થી 110°C સુધીનો। ચોથું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન વ્યક્તિનું દૂરથી તાપમાન માપવા માટે કયા પ્રકારનું થર્મોમીટર વપરાતું હતું? તો એ આવશે ઇન્ફ્રારેડ થર્મોમીટર। ત્યારબાદ પ્રશ્ન 2 છે, જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે તાપમાનનો SI એકમ ખાલી જગ્યા છે, તો એ આવશે કેલ્વિન। 0°C બરાબર કેટલા કેલ્વિન થાય? તો 273.15 K થશે। ત્રીજી ખાલી જગ્યા છે કે લેબોરેટરી થર્મોમીટરમાં 0°C થી 10°C આંક વચ્ચે 5 સરખા વિભાગ પાડેલા છે, તો તે થર્મોમીટરમાં વાંચનનું લઘુત્તમ મૂલ્ય ખાલી જગ્યા અંશ છે, તો એ આવશે 2। ચોથું છે કે બરફના ઠંડા પાણીનું તાપમાન ખાલી જગ્યા થર્મોમીટર વડે માપી શકાય નહીં, તો લેબોરેટરી થર્મોમીટર વડે માપી શકાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળ્યું ધોરણ 6 વિષય વિજ્ઞાન એટલે કુતૂહલ, અને તેમાંય પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 9નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। તો વિડીયો તમને ચોક્કસથી જ ગમ્યો જ હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો। બીજું, ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને અવશ્ય શેર કરજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો કોઈક નવા વિડીયો અને નવા પ્રયોગ સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।